વડોદરામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અસંખ્ય હુમલાઓનો વિરોધમાં ઉગ્ર પ્રદર્શન યોજાયું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ કોઠી 4 રસ્તા ખાતે એકત્ર થયા હતા અને હિન્દુઓ પર થતા અત્યાચાર સામે કડક પ્રતિકાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે। આ ઉગ્ર વિરોધને વધુ પ્રભાવશાળી બનાવવા માટે પ્રદર્શનકારો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને પ્રદર્શનની ભવ્યતા અને ઉગ્ર નારા લગાવવાના કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી અને કોઈ અનિચ્છનીય ઘટના રોકી હતી અને આ કાર્યક્રમ શાંતિપૂર્ણ છતાં જોરદાર ભાવનાત્મક દર્શન સાથે પસાર થયો હતો। આ વાયરલ સમાચાર અને સ્થાનિક ઉપસ્થિતિ મુજબ વિરોધમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓની સુરક્ષા અતિ મહત્વપૂર્ણ છે અને સરકાર યોગ્ય પગલાં નહીં લે તો તેમને કડક પગલાં લેવા તૈયારી બતાવવામાં આવી છે। આ પ્રદર્શન હિન્દુ સમાજની એકતા માટે ન્યાય માટેની ચેતવણી રૂપ નોંધાયું છે, જે વડોદરામાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એકત્ર થયા હતા અને કોઠી 4 રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને પૂતળા દહન સાથે પ્રદર્શનનો આક્રોશ બતાવવામાં આવ્યો હતો, જે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। જે વડોદરામાં પૂતળા દહન સાથે બજરંગ દળ દ્વારા પ્રદર્શનનો આક્રોશ બતાવવામાં આવી રહ્યું હતું, જે આ પ્રદર્શન હિન્દુ સમાજની એકતા અને ન્યાય માટે ચેતવણી રૂપ બતાવી રહ્યું છે। જે ઉપસ્થિત મુજબ વિરોધમાં જોડાયેલા કાર્યકર્તાઓ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓની સુરક્ષા અતિ મહત્વપૂર્ણ છે અને સરકાર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેમને કડક પગલાં લેવા તૈયારી બતાવવામાં આવી રહી છે। જે આ પ્રદર્શન હિન્દુ સમાજની એકતા અને ન્યાય માટેની ચેતવણી રૂપ નોંધાયું છે। જે વડોદરામાં હિન્દુ દ્વારા હુમલો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એકત્ર થઈ કોઠી 4 રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે નારા લગાવવામાં આવી રહ્યા છે, જે બજરંગ દળ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે, જે પ્રદર્શનનો આક્રોશ બતાવવામાં આવી રહ્યું છે, જે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી રહી છે। જે બજરંગ દળ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે, જે પૂતળા દહન સાથે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે। જે વડોદરામાં હિન્દુઓ પર હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગ દળ દ્વારા એકત્ર કોઠી 4 રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને પૂતળા દહન સાથે આ પ્રદર્શનનો આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બજરંગ દળ દ્વારા આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે, જે પૂતળા દહન કરીને આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે, જે નારા લગાવવામાં આવી રહ્યા છે તે બજરંગ દળ દ્વારા આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે, જે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી રહી છે। જે બજરંગ દળ દ્વારા એકત્ર થઈને ઉગ્ર આક્રોશ બતાવવામાં આવી રહ્યો છે। જે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ છતાં જોરદાર ભાવનાત્મક પ્રદર્શન સાથે પસાર થઈ રહ્યો જોવા મળી રહ્યો છે। જે વાયરલ સમાચાર અને સ્થાનિક ઉપસ્થિતિ મુજબ આ વિરોધમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓની સુરક્ષા અતિ મહત્વપૂર્ણ બની ગઈ છે અને સરકાર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેમને કડક પગલાં લેવા તૈયારી બતાવવામાં આવી રહી છે। જ્યાં પ્રદર્શન હિન્દુ સમાજની એકતા અને ન્યાય માટેની ચેતવણી રૂપ નોંધવામાં આવ્યું છે। જે વડોદરામાં હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગ દળ દ્વારા એકત્ર થઈ કોઠી 4 રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બજરંગ દળ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, જે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી રહી છે। જે નારા લગાવવામાં આવી રહ્યા છે, જે વડોદરામાં હિન્દુ પર હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એકત્ર થયા હતા અને કોઠી 4 રસ્તા પાસે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને પૂતળા દહન સાથે આ પ્રદર્શનનું આક્રોશન કરવામાં આવી રહ્યું છે। જે જવાબદાર સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠવા પામી છે। જે આ વડોદરામાં બજરંગ દળ દ્વારા એકત્ર થયેલા કોઠી 4 રસ્તા પાસે આ સમગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને પૂતળા દહન સાથે આ પ્રદર્શનનો આક્રોશ બની રહ્યું છે।